જમીનમાં આવવા જવા માટેના રસ્તાની તકલીફ. તો હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ કે જ્યારે મારી ઉપર ઘણા બધા લોકોના ફોન આવતા હોય છે ત્યારે મને કહેવામાં આવતું હોય છે કે અમારી જમીનમાં આવવા જવા માટેનો રસ્તો નથી, તો તે રસ્તો મેળવવા માટે અમે શું કરીએ? તો જ્યારે પણ તમારી જમીન કોઈ એવા સ્થાન પર છે જ્યાં આવવા જવાનો રસ્તો નથી, તો તે મેળવવા માટે તમે મામલતદાર સાહેબશ્રી સમક્ષ અરજી કરી શકો છો અને ત્યારબાદ મામલતદાર સાહેબશ્રી દ્વારા તે જમીનનું નિરીક્ષણ કરવામાં આવશે અને તમને તે રસ્તાની વ્યવસ્થા કરી આપવામાં આવશે અને તે રસ્તાની નોંધ તમારી જમીનમાં અને જે જમીનમાંથી તમને રસ્તો આપવામાં આવશે તેમાં પણ તે હુકમની નોંધ પાડવામાં આવશે. જ્યારે જમીનમાં વારસાઈ કરાવવાની હોય કે હયાતીમાં હક દાખલ કરાવવાનું હોય ત્યારે સૌથી મહત્વનો ભાગ ભજવે છે પેઢીનામું. કે શું છે આ પેઢીનામું? પેઢીનામું એટલે કે જેમાં દરેક વારસદારોની વિગત દર્શાવેલી હોય. જ્યારે કોઈ જમીનના ખાતેદાર અવસાન પામે છે અને તેના વારસદારોનું 7/12માં નામ દાખલ કરાવવાનું હોય છે, તો તેના વારસદારો પૈકી કોઈ પણ એક વારસદાર પેઢીનામાની પ્રક્રિયા શરૂ કરી શકે છે અને તેના માટે જે ખાતેદાર છે તેનું અવસાન જે પણ થયું હોય તે અવસાનના મરણના દાખલામાં જે કાયમી સરનામું દર્શાવેલું હોય તે ગામના તલાટીશ્રી આ પેઢીનામું કાઢી આપે છે. અને જો હયાતીમાં હક દાખલ કરાવવાનું થાય ત્યારે હયાતીમાં હક દાખલ કરાવતી વખતે જે ખાતેદાર છે એ છેલ્લા લાંબા સમયથી જે જગ્યા પર વસવાટ કરતા હોય, જે ગામમાં વસવાટ કરતા હોય તે ગામના તલાટીશ્રી પેઢીનામું 2 સાક્ષીના નિવેદન લઈને કાઢી આપે છે. અને પેઢીનામા માટે શું ડોક્યુમેન્ટ જોઈએ છે? તો ઓરિજિનલ મરણનો દાખલો, નોટરી, કોઈ પણ નોટરી, એડવોકેટ રૂબરૂ તમે જે પેઢીનામું કઢાવ્યું હોય તે પેઢીનામા અંગેનું સોગંદનામું, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા, આ બધા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે. કબજા ફેર. મારા પર ઘણા બધા લોકોના ફોન આવતા હોય છે અને મને પૂછવામાં આવતું હોય છે કે મેડમ અમારી પાસે જે જમીનનો કબજો છે તેની 7/12માં બીજાના નામ બોલે છે અને બીજાની પાસે જે જમીનનો કબજો છે તેની 7/12માં અમારા નામ બોલે છે, તો 7/12માં નામ બદલાવા શું કરવું? જો તમારે આ તકલીફ એટલે કે આ પ્રોબ્લેમ શરૂઆતથી જ છે તો તમારી પાસે તબદીલીના દસ્તાવેજ સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. તેના માટે તમારે જમીનની જંત્રીની કિંમત પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની થતી હોય છે અને ત્યારબાદ જ 7/12માં નામ આવી રીતે અદલા બદલી થતું હોય છે. પરંતુ જો પ્રમોલ્ગેશન એટલે કે જમીનના રેકોર્ડ્સના સુધારા સમયે તકલીફ આવી હોય તો તમારી પાસે એક ઓપ્શન છે કે તમે DILR ઓફિસ જે જિલ્લામાં આવેલી હોય છે ત્યાંનો સંપર્ક કરી શકો છો અને ક્ષતિ સુધારાની એપ્લિકેશન આપી શકો છો અને ત્યારબાદ DILR ઓથોરિટી દ્વારા જમીન એટલે કે સ્થળ પરિસ્થિતિ ચકાસવામાં આવે છે, રેકોર્ડ ચકાસવામાં આવે છે અને ત્યારબાદ જ જમીનમાં આ રીતે 7/12માં નામ પણ બદલી આપવામાં આવે છે અને જેનો કબજો જે છે તે જમીનમાં લાવી આપવામાં આવે છે. જો તમારા માતા, પિતા કે પતિનું જમીનની 7/12માં નામ છે અને તમારે પણ વારસદાર તરીકે નામ દાખલ કરવું છે તો તેને કહેવાય છે હયાતીમાં હક દાખલ. અને હયાતીમાં હક દાખલની પ્રક્રિયા શું હોય છે? તો તેના માટે તમારે તમારા માતા, પિતા કે પતિનું પેઢીનામું બનાવવાનું હોય છે અને તે પેઢીનામા અંગેનું સોગંદનામું તમે કોઈ પણ નોટરી વકીલ રૂબરૂ જઈને બનાવી શકો છો અને તે સોગંદનામાને આધારે, તે પેઢીનામાના સોગંદનામાના આધારે તમારે તલાટી સાહેબ સમક્ષ જવાનું હોય છે અને તલાટી સાહેબ એટલે કે જે તે ગામમાં તમે લાંબા સમયથી વસવાટ કરતા હોય તે ગામના તલાટી સાહેબ સમક્ષ જવાનું હોય છે અને તેની સાથે તમારે 2 લાંબા સમયથી તમને ઓળખતા હોય તેવા સાક્ષીને પણ સાથે લઈ જવાના હોય છે અને ત્યારબાદ તલાટી સાહેબ તમને પેઢીનામું આપે છે અને તે પેઢીનામાને આધારે IORA કરીને એક પોર્ટલ છે તેની ઉપર જઈને તમારે હયાતીમાં હક દાખલ અંગેની તમામ પ્રોસેસ કરવાની હોય છે અને તે બાદ એક કાચી નોંધ પડે છે અને યોગ્ય સમય બાદ જો યોગ્ય પુરાવા હોય તો તે નામ દાખલ પણ થઈ જાય છે અને તે નોંધ પ્રમાણિત પણ થઈ જાય છે અને તેના આધારે તમારું વારસદાર તરીકે નામ દાખલ થઈ જાય છે.